ઉદાહરણ નંબર 2 અને આ માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા એનો મતલબ કે y કેપ શોધવાનું છે અને y કેપ આવી જાય પછી x બરાબર 7 મૂકીને દાખલો પૂરો કરી દેવાનો અને એમાં ત્રુટિ પણ શોધવાની છે કે ત્રુટિ એટલે શું e એ પણ આપણે શોધવાનું છે રકમ આપણને આપેલી છે x અને y રકમ ઘણી નાની છે અને જ્યારે પણ આંકડા નાના હોય ત્યારે આપણે પહેલા શું કરવાનું x ને y બંનેનો પહેલો તો ગુણાકાર કરી દેવાનો એટલે અહીંયા લખવાનું સિગ્મા x અને અહીંયા લખવાનું સિગ્મા y આ બંનેનો પહેલા ગુણાકાર કરવાનો છે અહીંયા એટલે xy લખી દેવાનું આપણે સરવાળો પર કરી જ દઈએ પહેલા કેમ કે કર્યું છે તો કરી નાખીએ ને 5 ને 7 12 12 ને 5 છે 17 17 ને 5 છે 29 29 ને 3 32 32 ને 8 40 એટલે સરવાળો કેટલો થશે 40 એ જ રીતના 8 9 10 15 10 ને 6 એનો સરવાળો કરીએ તો 58 થાય રકમ નાની છે એટલે ગુણાકાર કરી દેવાનો આ જ રીત આપણે અપનાવવાની એ બીજું હોય કે ત્રીજું ચેપ્ટર હોય ઓકે ચલો 8 50 40 9 7 63 10 ગુણ્યા 5 50 15 ગુણ્યા 12 180 10 ગુણ્યા 8 80 6 ગુણ્યા 3 18 અને ગુણાકાર કરીએ તો એને કહેવાય સિગ્મા xy ગુણાકાર સિગ્મા xy કહેવાય ને સરવાળો કરી દેવાનો સરવાળો કેટલો થાય જોઈએ 40 63 50 180 80 ને 18 431 થાય પછી કોઈ એકનો જ વર્ગ કરવાનો કેમ કે રીત આ મેં સાઈડ પર એટલા માટે લખ્યું કેમ કે આ સાથે થઈ જાય બરાબર એટલે x નો વર્ગ 25 5 નો વર્ગ 7 નો વર્ગ 49 ફરીથી 5 છે એટલે 25 થવાના 12 નો વર્ગ 144 થાય 8 નો વર્ગ કરીએ તો 64 થાય અને 3 નો વર્ગ કરીએ તો 9 થાય આને કહેવાય સિગ્મા x સ્ક્વેર એટલે કે સિગ્મા x નો વર્ગ x નો વર્ગ જ છે પણ સરવાળો એટલે સિગ્મા x સ્ક્વેર એટલે 316 આવશે ચાલો આ બધા જવાબ વધારે સારા દેખાય એટલે અંડરલાઈન કરી દો એટલે એ બ્રેકેટમાં સારું દેખાય બરાબર ને તમારે કરવું કે નહીં કરવું એ તમારા પર છે વ્યવસ્થિત દેખાય ચલો હવે આપણે શું કરવાનું આપણે પહેલા શોધવાનું x નો x બાર એટલે કે સિગ્મા x ના છેદમાં n અને બાજુમાં y બાર શોધી કાઢીએ એટલે સિગ્મા y ના છેદમાં n x બાર એટલે 40 છે આ તો 40 લખવાના સિગ્મા x n કેટલા તો 1 2 3 4 5 6 અહીં 6 y બાર અહીં 58 આપેલા જ છે અને 6 હવે મેં એમને કહેતો કે y ના ગણ્યા 6 બંનેમાં 6 જ આવે આમાં પણ 1 2 3 4 6 થાય ને આમાં પણ 6 જ થાય એટલે x બાર બરાબર કેટલા 40 ભાગ્યા 6 40 ભાગ્યા 6 કરીએ એટલે આપણને x બાર મળી જાય 6.67 આ x બાર મળ્યો એ જ રીતના y બાર સુધી કરીએ 58 ભાગ્યા 6 એટલે 9.67 આપણને એ પણ મળી જાય એમ પર બંને પોઈન્ટમાં જ છે એટલે યુવી ની રીત કરવી પડે અને યુવી કરતા તો xy વધારે સારું કહેવાય તમને ઈઝી રહે આટલું થઈ જાય એટલે આપણે બી શોધવાનો બી નું સૂત્ર આપણે મૂકવાનું જે આપણે આગળના દાખલાઓમાં પણ મૂકેલું છે n સિગ્મા xy માઇનસ પહેલા સિગ્મા x લખવાનો અને પછી સિગ્મા y લખવાનું બધું આપણી પાસે છે જ છેદમાં ખાલી x વાળું લખવાનું સિગ્મા x નો સ્ક્વેર માઇનસ સિગ્મા x આખાનો વર્ગ n કેટલા તો આપણે આગળ પણ લીધા n 6 xy કેટલો આવેલો તો 431 x કેટલો તો 40 y કેટલો તો 58 છે એકદમ ઈઝી n કેટલો તો 6 સિગ્મા x સ્ક્વેર કેટલો તો 316 આવેલો છે અને x કેટલો છે તો x એટલે 40 નો વર્ગ છે ને એટલા માટે ઓકે સીધી રકમ મૂકી દેવાની હવે તમને ખબર છે શું કરવાનું સાદુરૂપ આપી દેવાનું એ બધું કામ કેલ્ક્યુલેટરનું છે 431 ગુણ્યા 6 કરવાના આપણે 431 ગુણ્યા 6 કરે એટલે 2586 એટલે કે 2586 40 ગુણ્યા 58 કરવાના એટલે 2320 આવે ઓકે હવે છેદમાં 316 ગુણ્યા 6 એટલે 1896 આવે અને 40 નો વર્ગ એટલે થાય 1600 હવે બાદબાકી કરી દેવાની 2586 માંથી 2320 જાય તો 266 આવે અને 1896 માંથી 1600 જાય તો 296 આવે એટલે બી આપણને મળી જાય બી બરાબર આનો ભાગાકાર કરી દે એટલે આપણને બી મળી જાય ભાગાકાર કરીએ એટલે 0.89 અને પાછળ 86 છે એટલે 89 પણ ચાલે અને વધારે સારી રીતે લખવું હોય તો 0.89
90 લખી દેવાના. કેમ 90 લખવાના? તો આગળ જે 89 પછી આગળનો આંકડો 5 કરતા મોટો છે, એટલે આગળ એક વધારે 89 માં એક વધી જાય તો કેટલા થાય? 90 થઈ જાય. હવે આટલું થઈ જાય એટલે આપણે x બાર શોધેલો છે, y બાર પણ શોધેલો છે. હવે આપણે ડાયરેક્ટ શોધવાનો a બરાબર y બાર ઓછા bx બાર. y બાર આપણે શોધેલો જ છે, ઉપર આવ્યો કેટલો છે? 9.67. એટલે અહીં લખવાનું 9.67. b આપણે અત્યારે શોધી લીધો આવ્યો કેટલો છે? 0.90. એટલે અહીં લખવાના 0.90. અને x બાર આપણે 6.67 શોધ્યો હતો. બસ હવે ગુણાકાર અને બાદબાકી કરી દેવો એટલે આપણને આ a મળી જાય. b તો મળેલો જ હતો ને, એટલે 9.67 0.90 ગુણ્યા 6.67 કરવાના એટલે આપણને આપણો જવાબ મળી જાય. કેટલા આવશે? 0.90 ગુણ્યા 6.67 6.003 આવે. એટલે 9.67 માંથી આપણે બાદ કરીએ એટલે 3.667 આપણો જવાબ આવશે. પણ આપણે તો આંકડા કેટલા લેવાના? 2 જ લેવાના. એટલે a બરાબર 7ની જગ્યાએ આગળ લઈ લે 3.67. કેટલો જવાબ આવશે? a બરાબર 3.67. છેલ્લું સૂત્ર એટલે આપણને બધાને ખબર છે y કેપનું. એટલે આપણે મૂકવાનું y કેપ બરાબર a વત્તા bx બાર. એ તો છે જ કેટલો? 3.67. બી પણ શોધેલો કેટલો? 0.90. અને x આટલો જ જવાબ આવે. પણ ઉપર કંઈ કીધું છે એ જોવાનું. ઉપર x ની કિંમત આપેલી છે, તો જો આપેલી છે x બરાબર કેટલા લેવાના છે? 7. તો અહીંયા x બરાબર 7 મૂકી દેવાના એટલે આપણો જવાબ આવી જાય 3.67 વત્તા 0.90 અને x ની જગ્યા પર લેવાના 7. એટલે 3.67 વત્તા 0.90 ગુણ્યા 7 કરવાના અને 0.90 ગુણ્યા 7 જે આવે તે લખી દેવાના એટલે 6.3 એટલે 6.30 બંને સરખું જ છે. એટલે y કેપ નો જવાબ મળી જાય. y કેપ બરાબર 3.67 વત્તા 6.3 એટલે 9.97 એ આપણો જવાબ હોય. અને ઉપર લખેલું હોય શું? લાખમાં, હજારમાં, કિંમતમાં જે લખેલું હોય એ લખી દેવાનું. આટલું લખે તો પણ ચાલે. પણ આપણને પૂછેલું ત્રુટિ છે. ત્રુટિ એટલે શું? તો ત્રુટિ એટલે ઈ કહેવાય. શું કહેવાય? ઈ. એટલે ઈ નું સૂત્ર મૂકીએ. ઈ નું સૂત્ર શું થશે? ઈ બરાબર y માઇનસ y કેપ. હવે y ની કિંમત કેટલી લેવાની? તો y ની કિંમત ત્રુટિમાં શું કીધેલું છે? આપણને જવાબ કેટલો આવેલો છે? 9.67. 9.67 માં શું કહીશું ઉપર? ઉપરાંત x બરાબર 7 લેવાના અને y ની કિંમતમાં ત્રુટિ. x બરાબર જ્યારે 7 લે ત્યારે y કેટલા છે? જો x બરાબર 7 લે ત્યારે y કેટલા છે? 9. એટલે એ આપણે 9 લેવાના. એટલે અહીંયા લખવાનું 9 બરાબર. અને અહીંયા 9.97 આવ્યા. એટલે ખરેખર y 9 આવવો જોઈએ એની જગ્યાએ 9.97 આવ્યા તો એ ત્રુટિ કહેવાય. કેટલી કહેવાય? માઇનસ 0.97. આ આપણો જવાબ આવે છેલ્લો ઈ નો, એટલે કે ત્રુટિનો. એ ક્યાંથી લીધો હોય એ ફરીથી જોઈ લેજો. કેવી રીતના દાખલાનો જવાબ થયો એ પણ જોઈ લેજો. એટલે આ દાખલો પણ ખૂબ અગત્યનો હતો. પરીક્ષામાં પૂછાશે. આપણે સંપૂર્ણ સ્વાધ્યાય તો બનાવેલું જ છે, પરંતુ આપણે એપ્લિકેશનને પણ ડાઉનલોડ કરી લેજો, જેની અંદર સંપૂર્ણ બધું જ તમને ફ્રી મળી જશે. એટલે આ પ્રમાણે દાખલો કરજો. ન સમજાય તો ફરીથી વિડીયો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી લેજો, કારણ કે ભવિષ્યમાં આપણે આવા દાખલાઓ બીજા પર આવતા રહેશે. બોર્ડની પરીક્ષા પણ આપણે સારી રીતે કરીશું. આભાર.